જો આદરે સામે બધા આવ્યા છે, મહારાજ પધાર્યા છે. પછી મુક્તાનંદ સ્વામી ને મહારાજ વાટ જોતા હતા, એ પણ આવ્યા. સ્વામી વડોદરાથી સીધા. હવે પછીની કથા સાંભળીએ. સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજા, ભાવ પ્રમાણે રતુખાંટે તથા એમના પુત્ર પરિવારે શ્રીહરિની પૂજા કરી અને સંતોની પણ પૂજા કરેલી છે. સંતની ફરતા હરિભક્તો બધા ઊભા હતા. સંતની પંક્તિ થયેલી છે. પંક્તિમાં પેલી પૂજા થઈ હો મહારાજની ને સંતોની. પછી શ્રીહરિ સંતને લાડુ પીરસવા લાગ્યા. શું હતું આજે? દિવાળીનો દિવસ હતો કે પડવો હતો? પડવો તો હવે આવશે લાગે. મહારાજ સંતોની પંગતમાં પીરસતા હતા ત્યારે કૂતરું આવી ગયું પંગતમાં. મોટો કોતો. પણ એમાં લખ્યું હે કે રાહુ હતો ને, રાહુ, બોલો રાહુ ને કેતુ, એ રાહુ કૂતરાનું રૂપ લઈને સંતની પંક્તિ વચ્ચેથી નીકળ્યો. હવે કૂતરું આવે એટલે આમે અમારે અડીયા તો નાવું પડે. કૂતરું બધા ભાગ હડકુતી કરવા માંડ્યા. અને શ્રીજી મહારાજ હાથમાં લાડુ લઈને જે વજોડ્યો ને કૂતરાને, અહીંયા ક્યાં આવ્યો કે તું પાછો રાહુ? ભગવાન ખબર રે મેં કૂતરું. એને ભગવાન મહારાજ ની સામે જોયું. મહારાજ લાડવો માર્યો સીધો મોઢામાં. કૂતરા ના હો, અહીંયા લાડુ લઈને ભાગી ગયું. લઈને ભાગી ગયો ને કૂતરો. એટલે મહારાજ હસ્યા બહુ, સમજા કે નહીં, મારો પ્રસાદી લઈ ગયો આજે, એમ ડાયરેક્ટ મોઢામાં. નહીં તો મહારાજ મોઢામાં લાડુ આપે એવો લાભ કેને મળે? એમ આને મળી ગયો કૂતરાને. તો રાહુ હતો પણ લાભ લઈ ગયો રાહુ. મહારાજ થોડું જોરથી લાડુ માર્યો તો, બે હાથ આમ કઠણ કરીને આમ લખ્યું, એવો માર્યો લાડુ લઈને ભાગી ગયો. શ્રીહરિનું નામ લેતા સંતો મેળવીને ભોજન જમવા લાગ્યા. શ્રીહરિને રાજી કરવામાં જ સંતોએ સ્વાદ માન્યો હતો. સંતો જમીને ઉતારે આવ્યા. શ્રીહરિ થોડીક વાર પોઢી ગયા. ત્રીજે પહોર સંત સભામાં પાછા શ્રીહરિ આવ્યા. ગાડા ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા છે. પછી સંતો મહારાજનું પૂજન કરેલું છે. હરિભક્તોએ પણ પૂજન કરેલું છે. ઋતુખાંડ વગેરે હે સુવર્ણના શણગાર લાવી વાજિંદ્રો વગાડી મહારાજની પૂજા કરી, રાજોપચારની જેમ સંગીતની સાથે. અને પછી હાથ જોડીને વિનંતી કરી છે, પ્રભુ તમે અમને બહુ પાવન કર્યા હો, બહુ પાવન કર્યા. નહીતર અમે હવે કોળી એટલે કોલી કહેવાય હો. કોળી જ્ઞાતિ એટલે તો હાવ સામાન્ય જ્ઞાતિ. અને મહારાજ હું મારી વાત કરું તો હું મહા અસુર હતો, અસુર. કોઈ પ્રકારના પાપ થકી ડરતો નહીં. તમે આજે મને પાવન કરેલો છે. પ્રસિદ્ધપણે પાપ કરતો, રાજાથી પણ હું ડરતો નહીં. માણસોને મારવામાં મને જરાય ઘૃણા થતી નહીં હો, એવો મહાપાપી. બ્રાહ્મણ હો તો બ્રાહ્મણને માર્યા હશે ને વૈરાગીને પણ માર્યા હશે, કોઈને ન છોડું હો. એમાં મહારાજ તમારા સંતના દર્શન થયા ને એ ખબર નહીં, મગજ ફરી ગયો મારો, લ્યો અંતર જ ફરી ગયું. તમારા સંતોના દર્શન થયા. હતો મહાપાપી, અધમ હાવ, ગમે એને પતાવી નાખું એવો. પણ એકવાર તમારા સંતો સામે આવી ગયા, સંતોના દર્શન કર્યા, મારું અંતર ફર્યું. સંતોની વાત સાંભળી, આખો મારો જીવનનો પલટો. ગાડી ટ્રેન જ બદલાવી નાખી હો. જાવું તો આથમણું ને ગયા ઉગમણા આવે. મહારાજ સંતોએ મારા પાપનું ફળ મને સમજાવી દીધું હો, કે આવા ધંધા કરે છે પણ ભોગવા પડશે. હા, ભોગવાની તૈયારી હોય તો કરજે. બધી વાતો કરી હો. આવા કષ્ટો આવશે તને એક દિવસ. હમણાં માની જા તો સારી વાત છે. ભોગવું પડશે નક્કી જ. કર્યા કર્મ આડા આવશે હો પ્રાણિયા. કર્મ કર્યા તે આડા આવશે હો પાપિયા. ગમે એવું કર્યું હશે આડું તો આવવાનું જ છે, ક્યાંય નહીં જવાનું.
મહારાજ મને આ સંતો વાત સમજાવી તે મારું શરીર થર થર કંપવા લાગ્યું. આવું મને ભોગવવું પડશે, મને ખબર જ નથી. પણ મહારાજ સંતની વાતમાં તમારો પ્રતાપ હો. આ વાત કરતા કરતા હું બદલી ગયો. આવો ઘોર અધમ હતો અને આખો કેવો થઈ ગયો પલટો મારા જીવનમાં. મોટો ચમત્કાર છે સંતની વાતમાં, તમારો ચમત્કાર છે, પ્રતાપ તમારો છે. તો મહારાજ ભગવાન વિના કોઈ આવા પાપ માફ કરી પણ શકે નહીં. અને કેટલાક ભગવાન થઈને જગતને ઠગે છે અજ્ઞાની લોકો. તો અજ્ઞાની લોકો તેની પરીક્ષા પણ કરી શકતા નથી. રતુખાંડ કે પ્રભુ મિથ્યા ભગવાન થાય છે જગતમાં અને તેના શિષ્યો પણ ઘણા થાય છે. એની ગતિ શું થતી હશે એ મને કહો. જગતમાં હાલે છે તું તો આવું બહુ. શ્રીજી મહારાજ કે બીજું શું થાય કે જમપુરી થઈ છે ભગવાનની જેલ, ત્યાં જાય અપાર દુઃખો ભોગવે. અહીંયા ગમે એવા મોજ મજા જલસા કરે પણ ભોગવું પડે હો, માર ખાવો પડે. અહીંયા કેવા જલસા કર્યા હો, ગમે એવા અધર્મ કરીને. હું હારે ધોકા એવા ને એવા જડ્યો, એવા મારે ને રાડું કરે રાડું, પણ ક્યાં જાય? શ્રીહરિ કહે છે, હે રતુખાંડ, જમપુરીના અપાર દુઃખ ભોગવ્યા પછી પણ પછી એને મનુષ્ય તન ભગવાન આપતા નથી. બહુ નીચ જોનીમાં જન્મ દઈ દે છે, બહુ નીચ જોનીમાં. એમ કરતા કરતા કદાચ સન્ન માર્ગનો યોગ થાય તો એને મનુષ્ય જન્મ મળે. ત્યારે પણ સંતનો દાસ થઈ અને મન કર્મ વચને સરળ થઈને સેવા કર્યો, ઉદ્ધત થઈને નહીં. સરળ થઈને સંતની સેવા કરે, જીવતા સુધી મનમાં કપટ અને છળ રૂપી મેલ જરાય રાખે નહીં, એના પાપ બળીને ભસ્મ થઈ જાય છે. તેથી પાપ બળે. નહીતર આગલા જન્મ ઉદ્ધત હોય તમારો, આ જન્મમાં એની ઉદ્ધતાઈ પડી હોય. સ્વભાવ મારા ભેગા આવે છે. લ્યો, મરી ગયો, બાળી નાખ્યો, આખું ગામ બદલી ગયું, દેશ બદલી ગયો, નાતી બદલી ગઈ, પણ સ્વભાવ બદલતા નથી. કેટલા ખરાબ હશે સ્વભાવ, કેટલા ખતરનાક હશે. બીજા જન્મમાં આવીને ઈ નહીં પાછા નડે. લ્યો ને જેવા કર્મ એવા સ્વભાવ બંધાય પાછા. મહારાજ કે દાસ થઈ સરળ ચિત્તપણે સેવા કરે તો એના પાપ નાશ થાય છે. पंचही महापाप है जेहा, सबही पाप से अधिक है तेहा। कोटि कोटि करे पाप ऐसे, महापाप जो करे तैसे। तिनसे पाप अधिक है एही, मिथ्या भगवान हो नाते ही। साचे भगवान भय हूँ जेते, राम कृष्णादि कहीं ते ते। ભગવાન શ્રી હરિ કહે છે, મિથ્યા ભગવાન થવાનું પાપ કરોડો મહાપાપથી પણ અધિક મહાપાપ છે. ભગવાનના સાચા રામકૃષ્ણાદિક અવતાર થયા, એણે મનુષ્યથી ન થઈ શકે એવા પ્રતાપને ચમત્કાર બતાવ્યા છે. સમુદ્ર ઉપર પાજ બાંધી રામચંદ્રજી ભગવાને રાવણ વગેરેને માર્યો. માણસથી કામ ન થાય. શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત આંખો નીચેથી ઉખેડીને ધરે 7 દિવસ સુધી એક આંગળી ઉપર ઝાલી રાખ્યો. માણસનું કામ નથી. મહારાજ કે ભગવાન કરી શકે તો રામકૃષ્ણ ચરિત્ર કર્યા જ છે મહારાજ કેવા. તેથી મુમુક્ષુ હોય એને ઓળખ્યા કે હાચા ભગવાન છે, ને ખોટા ભગવાનને મુમુક્ષુ હોય એ ઓળખી લે. બાકી તો હવે જેવું પોતાને ગમે એવું ગુરુ પાસેથી મળે. મારે રાપરમાં એક ભગત લગભગ હજી છે કે આ સાધુને ગુરુ કરીને શું મળે, કે મળી મળીને 50 મળે, કે તેથી તો એ હતું
તો ગામ બાર એક ગુરુ રહેતો હતો ને એને ગુરુ બનાવ્યો પછી અરે ચલમ પીવા જાડે લ્યો કને કે ઈ ગુરુ બરાબર કે લ્યો હું અહીંયા જલસો કરે કે આ ગુરુ બરાબર હવે જલસા જ કરવા હોય એને આવા ગુરુ શું કામ આવે કયો એને ગુરુ જ ઓલ્યા ખપે. સન્માર્ગે ચાલતા જનને જે અસન્ન માર્ગે ચલાવે તેને આખા બ્રહ્માંડના જીવને માર્યા જેટલું પાપ લાગે છે. એ તો મહારાજ કે વ્યાસજીએ પોતાના ગ્રંથમાં સત અને અસત વસ્તુ ઓળખાવી જ છે. 18 પુરાણો, શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રોમાં તેમના શાસ્ત્રને અમે સત્શાસ્ત્ર માનીએ છીએ. વ્યાસજીના કરેલા શાસ્ત્રોને અમે સત્શાસ્ત્ર માનીએ છીએ. અને અસત શાસ્ત્ર છે એને જે ગ્રહણ કરે છે એ બધા જમપુરીમાં જાય છે. અસત શાસ્ત્ર ભગવાનના ભક્તોની સમજણ એવી છે કે ભગવાન ભજિયામાં જે અંતરાય કરે એને તજી જ દે. ભગવાનના સુખ આગળ કોટી બ્રહ્માંડના સુખ એ તુચ્છ જુએ છે. આ ભગવાનના ભક્તોની રીત. ભગવાનના સુખની આગળ કોટી બ્રહ્માંડના સુખ પણ તુચ્છ દેખાય એને. આવી મહારાજે ઘણી બધી વાતો કરી ગામને પાદરમાં જ. આંબલી નીચે ગામમાં તો ફરી આવ્યા, આંબલી નીચે બેઠા. તેથી સોફા સેટની સિસ્ટમ નહીં હોય, પલંગ લઈ આવ્યા હતા, એના ઉપર મહારાજ બેઠા બેઠા વાતો કરી. શ્રીહરિને વાત સાંભળી રતુખાંડ બહુ આનંદ પામ્યા. પછી રતુખાંડ સંત વગેરેની પૂજા કરી, ધોતિયા ઉઢાડ્યા સંતોને. મહારાજની પછી વિનંતી કરી કે મહારાજ અંત સમયે આવા ને આવા દર્શન દેજો, એટલી જ ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. પછી બહાર ગામથી આવેલા ભક્તજનો પણ મહારાજની પૂજા કરીએ છે. દિવાળીનો દિવસ હતો અને ભક્તોએ જેવી સેવા કરી એની જોઈને મહારાજ એના ઉપર બહુ પ્રસન્ન થયેલા છે. મહારાજ કે દુર્બળ ભક્તો હોય શરીરથી સેવા કરે, પૈસાવાળા હોય દ્રવ્યથી સેવા કરે, અમે બધાના ઉપર રાજી છીએ. અને જે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે જ કોઈ પણ સેવા પૂજા કરે એ સંત હરિભક્તોના દાસ થઈને વર્તે. મહારાજ ઈ વાત તો ખાસ. લાખો રૂપિયા દો પણ જો દાસ ભાવ નહીં હોય ને તો મજા નહીં આવે હો. ઈ હારું બહુ છે. માન મિલે ન મિલે કબુ જોવું, સત્સંગ યહ તામે તો સંત હરિજન કે દોષ ન લીના, દોષ લીએ મતી હો તમલીના. મહારાજ કે માન મળે કે ન મળે તો પણ કોઈનો દોષ લે નહીં. ઈ હરિભગત સર્વ કરતા શ્રેષ્ઠ છે. હરિભક્તમાં ક્યારે કોઈ દોષ દેખ્યામાં આવે ને તો પણ તેનું માત પિતા કરતા પણ અધિક રક્ષણ કરવું. જેમ પોતાનો શિષ્ય કે પોતાનો પુત્ર હોય એના દોષ દેખાતા નથી. શું કામ? હેત છે, એના દોષ નથી દેખાતા. તેનું જેમ જતન કરે છે એમ સંત અને હરિભગતનું જતન કરવું. કાંઈક દોષ દેખાય ને તોય જતન કરવું. કેવું હતું કહી દેવું પણ સેવા કરવી. સ્વામી તમને શોભતું નથી, એકલા એકલા કહી દેવું, સમજાય એમ કહેવામાં જરા દોષ નથી પાછો. હા, કદાચ એને મનાઈ જાય તો સુધરી જાય ને એનું જીવન સુધરે ને પાછું. બીજાને આગળ ન કેવું. મહારાજ ના પાડી. કાંઈક દેખાય મહારાજ કે અમને કહેજો, કદાચ એને જ કહેજો હાથ જોડીને, પણ બીજાની આગળ કહેતા નહીં. બીજાની આગળ મહારાજ કે ચોપ રહેજો કે હો, એમ મહારાજ કીધું. પોતાના સંબંધી તથા પોતાના શરીરથી પણ જે સંત હરિભગતને અધિક માને છે ને એવા સંત હરિભક્તો આધુનિક નથી. લ્યો, આધુનિક નથી, શ્રેષ્ઠ છે એમ. આવી મહારાજ ઘણી બધી વાતો કરી. ત્યાં શ્રીહરિની વાતો સાંભળીને સૌ સંત હરિભક્તો પ્રસન્ન થયા અને બોલ્યા કે મહારાજ અમે તો તમારી મરજીમાં વર્તીએ છીએ, તેથી વિમુખપણાના વિકટ દુઃખ થકી અમે બચ્યા છીએ. વિમુખ નથી રહ્યા, વિમુખ. આજે ઘણા બધા ભગવાન થકી વિમુખ છે. ભગવાન થકી કેમ છેટું જવાય એવા પ્રયાસ કરે છે, એવા સંપ્રદાયો છે, એવા એના પ્રોગ્રામ છે. ભગવાન થકી વિમુખ અને અત્યારનું બધું વિચારીને વાતો કરે.
હરિભક્તો મહારાજની પૂજા કરી રહ્યા. પછી બાઈઓએ પણ પૂજા કરાવી મહારાજની. પછી શ્રીજી મહારાજ કે અમે જેને ગુરુ કરીને માનીએ છીએ, મુક્તાનંદ સ્વામીને માનતા હતા મહારાજ, એ બધાને માટે માનવા યોગ્ય છે. જેનામાં બધા સંતના ગુણ હોય તેને અમે ગુરુ માનીએ, જેને તેને તો અમે ગુરુ માનીએ નહીં. ને સૌથી અધિક માનીએ તેમની મોટાઈ જે સહન ન કરી શકે એ કેવા સાધુ કહેવાય? લે, આવો પ્રશ્ન પૂછ્યો. બધા સાધુ બેઠા હતા, બધા. મહારાજ કે અમે જેને ગુરુ માનીને પૂજીએ, ગુરુ માનીએ, એની મોટાઈ સહન ન કરી શકે એ સંત કેવા કહેવાય? આખી સભામાં પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે એ વાત બધા જેમ હોય તેમ નક્કી કરીને કયો, ફાઇનલ કરીને અમને કયો એ વાત કહેવાય, કેવો કહેવાય એને? પહેલા મુક્તાનંદ સ્વામીને કે સ્વામી પહેલા તમે કયો. પછી આનંદ મુનિ ઉત્તર કરે, સંતને મોટાઈ વિછણ જેવી છે. પાછી મહારાજ આવો પ્રશ્ન પૂછ્યા પછી પણ કે સાધુને માટે મોટાઈ છે તો વિછણ જેવી છે, ખાઈ જાય. વિછણ છે બચ્ચાને ખાઈ જાય, ખબર ને? વિછણ વિછણ. સાધુને મોટાઈ છે વિછણ જેવી છે, અર્થાત ન જોઈ જરાય. વિચારીને ઉત્તર કરજો. એક બાજુથી અમે મોટા માનીએ, એની મોટાઈ સહન ન કરી શકે એ સાધુ કેવો કહેવાય એનો ઉત્તર કરો. એમાં મુક્તાનંદ સ્વામી પહેલો ઉત્તર કરે. પછી મહારાજ કે સાધુને માટે મોટાઈ કેવી છે? વિછણ જેવી છે. એટલે વિચારીને ઉત્તર કરજો. બધી રીતે ફસાવી નાખ્યા હાવ. પછી બીજા સંતો ઉત્તર કરજો. પેલો મુક્તાનંદ સ્વામી, પછી આનંદ મુનિ, પછી બીજા સંતો. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ તમે જેને મોટાઈ આપો તેમને તમે કહો તેમ અમે કરીએ, અને તમે જેમ કયો એમ એને માનીએ. કયો તો ભગવાન માનો તો ભગવાન માનીએ. હો, તમે જેને મોટાઈ આપો તમે કયો એમ કરીએ અને તમે કયો એમ વર્તીએ. કારણ કે અમારે તો તમને રાજી કરવાનું એક તાન છે, કે બીજું કઈ તાન નથી અમારું. હવે તમને રાજી કરવા છે, બીજી વાતમાં અમે કાંઈ સમજીએ નહીં. મનનું ધાર્યું તો જન્મો જન્મથી કરતા આવ્યા છીએ, કાંઈ વર્યું નથી. હવે મનનું ધાર્યું કાંઈ નથી કરવું, તમારું ધાર્યું કરવું છે. તમે જેમ કરો મને માન્ય. તમને પ્રસન્ન કરવાનો પ્રભુ આ વખતે અમને એક જોગ મળ્યો છે, જોગ. તો હવે તમને શું કામ રાજી ન કરીએ? જેમ તમે કયો એમ કરીએ એટલી અમારી બુદ્ધિ છે, બાકી અમારી બુદ્ધિ મંધારું છે. બીજું લ્યો, બીજું કાંઈ અમે સમજતા નથી. ત્યારે આનંદ મુનિ હાથ જોડીને બોલ્યા કે મહારાજ અમારો નિભાવ તમારા હાથમાં છે. કે હો, નિભાવ તો નભીએ. ફાવે તેવા સંત હોય પણ પરસ્પરનું જે અપમાન સહન કરવું ને એ બહુ કઠણ પડે. અજ્ઞાની માણસો દ્રોહ કરે કે અપમાન કરે ને એ સહન થાય, પણ ભેડા રહેતા હોય અને કોઈ અપમાન કરે ને એ ભારે કામ કઠણ છે. મને એવું દેખાય છે. આનંદ મુનિ કે પરસ્પરનું લગાર પણ અપમાન સહન થતું નથી. કોઈ સંત દુખી થાય ને શરીરની શુદ્ધિ ના રહે, તેના મળમૂત્ર નિત્ય ધોવા પડે, એ કઠણ નથી દેખાતું, પણ આ કઠણ દેખાય છે. મંડળના સંતની સેવા કરે તેમ બીજા સંતની, દુઃખી સંતની સેવા થાય ત્યારે સેવા કરવાની રુચિ રહે. કેવળ સ્વાર્થને માટે સંતની સેવા ન કરે એ ઉત્તમ છે. આનંદ મુનિ આવું મહારાજને કીધું. હા, સંબંધ હોય એની તો સેવા કરવી પડે, પણ જે સાધુનું કોઈ ન હોય એવાની પણ મળમૂત્ર ધોઈને સેવા કરવી પડે ને તોય કરે, એવી એક સેવાની રુચિ હોય. કારણ કે સંત કી સેવા समफल न कोऊं, भगवान की सेवा सम है सोऊं। स्वार्थ कर सेवा करत ताकूं, स्वार्थ तितने फल मिलत वाकूं। સંતની સેવા સમાન બીજું કોઈ ફળ નથી, પણ સ્વાર્થે કરીને સેવા કરે તો એને બીજું વધારે ફળ કાંઈ મળતું નથી.
ત્યારે શ્રીહરિ બોલ્યા કે સંત સમાન કાંઈ નથી. શ્રી કૃષ્ણ ભગવાન હતા ને તો પણ નારદજી પોતાને ત્યાં આવતા ને દ્વારિકામાં શ્રી કૃષ્ણના ઘરે, નારદજી ત્યારે પોતે એના ચરણ ધોતા અને માથા ઉપર પાણી ચડાવે, આખા ઘરમાં પાણી છાંટે. કૃષ્ણ એમ કરતા. દુર્વાસાને રથમાં બેસાડીને રથ પોતે ખેંચ્યો હતો શ્રી કૃષ્ણ ભગવાન. પાંડવના યજ્ઞમાં ભક્ત કે અભક્ત જે કોઈ ઋષિ મુનિ આવ્યા એના પગ કૃષ્ણે ધોયા હતા. ભગતના ધોએ, અભક્તોના પણ ભગવાને ધોયા હતા પગ. આવું નીચું કામ કૃષ્ણે કર્યું તું મહારાજ કે હો. છતાંય કૃષ્ણની કીર્તિ ઘટી નહીં હો. આપણે માનીએ કે નાનું કામ કરી તમારી કીર્તિ ઘટી જાય, તો કૃષ્ણ ટાંટિયા ધોયા હતા. લ્યો, ભગવાનના ભગત કોઈ ઋષિ હો તો વાંધો નહીં, પણ હાવ કોસંગી આવ્યા હતા એના પગ કૃષ્ણ ધોયા હતા. કારણ કે જેટલા સાધુ આવે એના પગ ધોવા, આવું નક્કી કર્યું હોય તો કૃષ્ણ સેવા લીધી હતી, સાધુના પગ હું ધોઈશ. તો કેટલાક સાધુ હારા હોય ને કેટલાક હારા નબળા હોય તો એના ધોવા તો પડે જ. તો એ કૃષ્ણ પગ ધોયા હતા. મહારાજ કે એની અપકીર્તિ નથી થઈ કૃષ્ણની, એવું કામ કર્યું હતું. બધા જમી જાય પછી પત્ર વલા ઉપાડવા હેઠા એ કૃષ્ણે સેવા લીધી હતી યજ્ઞમાં. અર્જુન કે એવું કામ કરો અમે તમને નહીં દઈ, કે લ્યો અમે કરી લેશું, અર્થાત ગમે એને રાખી દેશું. શ્રી કૃષ્ણ ભગવાન કે નહીં, મારે એ નીચી સેવા મને બહુ મજા આવે, કે મારા ભક્તો જમી જાય પછી જે પતરાવાલા ઉપાડવા એ તો બહુ ઉત્તમ સેવા કરે, એ જ હું સેવા કરીશ. કે લ્યો હા મેથી માગીને લીધી કૃષ્ણે. તો આવી સેવા કરી છતાં પણ મહારાજ કે એની અપકીર્તિ નથી થઈ કૃષ્ણ. કૃષ્ણે તેને આવું કામ કર્યું તો એ હારા વખાણ જ થાય છે એના. મહારાજ કે મોટા થઈને બીજાને નમે તેની મોટાઈ વધે છે. સરોવર અને નદીથી સમુદ્ર અતિ નમતો છે. સરોવર ઊંચા હશે, નદી ઊંચી હશે, સમુદ્ર નીચો હશે. નીચો જ છે ને બધા કરતા. તો બધું જ જળ ગ્રહણ કરતા સમર્થ થાય છે. લ્યો, તળાવો પાણી સહન નથી કરી શકતા, નદીઓ પણ ભલે મોટી ગમે એવડી પણ પાણી સહન કરી શકતી નથી, જેમને તેમ તૂટી જાય, આડી ઓરી થઈ જાય. પણ દરિયો છે ને એ નમ્ર છે, નીચો, એટલે ગમે એટલું પાણી આવે ને કેટલી તાકાત મારું બધું પચાવે છે. એટલે કેવી ને કેવી નદીઓ આવે ખબર, જોરદાર નદીઓ આવે, જોરદાર. કલકત્તામાં જાઓ ને આમ ગંગા નદી આવે, તમે કેવી બધી નદી આવે, કેટલી પોડી, આમ ધોધમાર પાણી દરિયામાં જાતું હોય. આપણે એમ થાય દરિયો ભરાઈ નહીં જતો હોય, આ પણ સમર્થ છે મહારાજ કે નમ્ર રહ્યો છે, ઊંચો ચડી નથી બેઠો, સમજ્યા? એની કોઈ પાડે નથી, પણ તાકાત એટલી છે કે બધું પાણી પચાવી શકે છે, બધું ગ્રહણ કરી શકે છે. એમ સંતને સેવીને શક્તિમાન થાય તેટલી મોટાઈ અમે એને આપીએ છીએ. પછી મહારાજ કે આજે દિવાળીનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે. આજે સૌ સંત હરિભક્તોમાંથી જેને મોટાઈનો સ્વાદ લેવો હોય ને એને અમે મોટાઈ આપીએ. લેવો મોટું કેને થવું, મહારાજ ને મજાની વાતો કરે બહુ સભામાં. કે મોટાઈ આમ મોટા થવામાં મજા કેવી છે, એનો સ્વાદ લેવો હોય તો સભામાંથી ઊભા થાવ, તમને સદગુરુની ગાદી આપવી છે. કે કોણ ઊભું થાય એમ કોણ ઊભું થાય? પેલા આટલી બધી વાતો કરી નાખી, સમજ્યા કે નહીં? વાત આવી સેવાની, એ નાના રહેવાની, અને હવે કે મોટાઈનો સ્વાદ ચાખવો હોય એ ઊભા થાવ, આજે તમને મોટા બનાવવા છે. આજ સુધી એનો સ્વાદ કોઈને હજી આવ્યો નથી, કે અમને તો પૂરેપૂરો આવી ગયો. મહારાજ કહો રામાનંદ સ્વામી ગાદી સોંપી ગયા, મોટાઈનો સ્વાદ બધો અમે પૂરેપૂરો માણી લીધો છે, હવે સંતોષ થઈ ગયો છે. હવે એ સ્વાદ તમને કોઈકને આપવો છે, કોણ લેશો? મોટાઈના સંકલ્પ થતા હોય ને એ આવી જાઓ, કે મોટું થવાની એને હોંશ હોય ને એ આવી જાઓ. કારણ કે બોલી ગયા હતા ને કે મુક્તાનંદ સ્વામી સભા જીતી, એમાં શું મોટું કામ કરી નાખ્યું? કટાક્ષ તો ઈ હશે સભામાં, મોટું કેને થાવું હોય? ઉભા થાવ. મૂંઝાણા બધા જે બોલ્યા હશે ને એ તો હાવ ફસાઈ ગયા. મહારાજ કે આવો ને અમે રાજી છીએ, અમે જ કહીએ છીએ ને, અને તમારે અમને રાજી કરવા છે ને, સ્વાદ લેવો હોય તો આવી જાઓ, અમે આપીએ છીએ તમને મોટાઈનો સ્વાદ.
મહારાજ કે અમારી આપેલી મોટાઈ કોઈથી મિથ્યા નહીં થાય હો. અને જો ન આવડે મોટાઈ ભોગવતા તો પાછા બોલતા નહીં, તો છનામના બેઠા રહેજો પાછા હો. ઘણાને મોટાઈ ખપે પણ મોટાઈ એ નિભાવી ન શકે, કારણ કે મોટા થાય ને કેટલું નિભાવવું પડે ને, આડું ઓરું તે બધું, બધાને ટોકા સહન કરવા પડે. મોટા થાય ને બધું કરવું પડે. નિભાવી શકો તો ઊભા થાજો પાછા, એ વિચારજો પાછા. અમુક જણાને એવા સ્વભાવ હોય કે બધું હું કરું, સમજ્યા, કરી હગે કાંઈ નહીં, આવડે પાછું કાંઈ નહીં, કરવા બધું ખપે, મોટું હું ગણાવું. અમુકના તો અમે અનુભવ કર્યા છે એવા, હારાને કાંઈ ના આવડે, કાંઈ ખબર ન પડે તો બધા મને પૂછીને કામ કરે કે એવી શું જરૂર હે. સાના માના માળા ફેરવો ને આપણે એવું થાય હો, કાંઈ ખબર ન પડે પણ મને પૂછીને કરો એમ. મહારાજ કે અમારી મરજી પ્રમાણે મોટપ અમે આપીશું, હવે ઈર્ષા કોઈથી નહીં થાય. જો હવે ઉઠતા નથી તમે કોઈ કહો, અમે ગમે એને મોટાઈ આપશું, હવે ઈર્ષા નહીં કરી શકાય. મન કર્મ વચને એમના વચનમાં વર્તવું પડશે. હા, નહીતર હજી ઊભા થાવ કોક, નહીતર અમે ગમે એને મોટાઈ આપશું, અમને ફાવે એને આપશું. ગમે એવા સાધુને મોટો બનાવી દેશું, તમારે એનું માનવું પડશે બધાને. અમે પણ એમના વચનમાં વર્તીને એની સેવા કરશું. અમે મોટાઈ આપ્યા પછી મહારાજ અમે એની આજ્ઞામાં રહેશું, અમે એની સેવા કરશું. ત્યારે સૌ સંત બોલ્યા કે તમે જેમ પ્રસન્ન થાઓ એમ તમે વિચારીને કરો. એમ કહીને બધા સાધુ ઉભા થઈ ગયા, બધા, અને મહારાજને પગે લાગ્યા. પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને બોલાવી અને પોતાના પલંગ ઉપર બેસાડ્યા, અને પોતે શ્રીજી મહારાજ પલંગ ઉપરથી ઉતરી અને સંત ભેળા જઈને બેઠા. આ ઉતર્યા ગાદી ઉપરથી હો. ને શ્રીહરિએ મુક્ત મુનિની આરતી ઉતારી. આરતી ઉતારી શ્રીહરિએ તેમને સદગુરુ બનાવ્યા. તેવી જ રીતે આ ગ્રંથ પ્રમાણે પહેલા મુક્તાનંદ સ્વામીને સદગુરુ બનાવ્યા, અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી, આ 4 જણાને શ્રીજી મહારાજ સદગુરુની પદવી આપી છે. પછી બધા હરિભક્તોને કીધું કે અમારા વચનથી તમારે આ સદગુરુઓને માનવા અને એની પૂજા કરવી. અને તમારા જે ગામ આ કોઈ સંતો આવે 4 સદગુરુમાંથી, તો હરિભક્તોએ સામા જાવું, એને હાર પહેરાવા, શ્રીફળ અર્પણ કરવા અને દંડવત કરવાના. આ સંતોને દંડવત કરવાના. જ્યાં સુધી અમે મોટા રહ્યા ત્યાં સુધી અમે વાત કરી નથી, પણ હવે અમે સેવક થઈ ગયા એટલે હવે અમને આ સાધુના મહિમાની વાત કરવામાં હવે જરાય વાંધો નથી, કારણ કે અમને યોગ આવી ગયો આવી વાત કરવાનો. આત્માનંદ સ્વામી આ પૃથ્વી ઉપર હતા ત્યારે શિષ્યોને પ્રતાપ બહુ દેખાડ્યો. આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીના ગુરુ, અને વચન સિદ્ધ હતા, અને શિષ્યોને ઈશ્વર માનતા, અને આત્માનંદ સ્વામીના વચનમાં મોક્ષ માનતા, પણ આત્માનું અક્ષર રૂપે ધ્યાન કરાવતા. એ ભગવાનને નહોતા માનતા મહારાજ કે. આત્માનંદ સ્વામી ભક્તોના મનોરથ પૂર્ણ કરતા અને કેવળ ધ્યાનની વાત કરતા, આત્મા અને દેહનો વિવેક કરી દેખાડતા, એવા આત્માનંદ સ્વામી થઈ ગયા. રામાનંદ સ્વામી જેની પાસે દીક્ષા લીધી હતી, નિરાકારવાદી જાણીને પછી ભાગી ગયા, શ્રીંગ ક્ષેત્ર ગયા, ત્યાં રામાનુજાચાર્યને ગુરુ બનાવ્યા. પછી વૃંદાવનમાં ગયા, શ્રી કૃષ્ણ ભગવાન દર્શન દીધા, ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. આ બધું પછી પ્રયાગરાજમાં ગયા, ધર્મ ભક્તિ શિષ્ય થયા. પછી ફરતા પાછા જૂના ગુરુ પાસે આવ્યા, આત્માનંદ સ્વામી પાસે. દીક્ષા દીધી છે, સાધુ બનાવ્યો છે, મળવા તો જઈએ. ગુરુને મળવા આવ્યા. પછી રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો સંવાદ થઈ ગયો. ગુરુ કે ભગવાન નિરાકાર છે, અને શિષ્ય કે ભગવાન સાકાર છે. ખરેખર સામે આવી ગયા, સમજા ને, 2 જણા. ઘણા બધા શિષ્યોની વચ્ચે, કેટલા બધા શિષ્યો, એના આહીરો શિષ્યો ઘણા હતા આત્માનંદ સ્વામીના, એ તળાજા ગામમાં ને ત્યાં કને. ખરેખર જોરદાર હો ગુરુ શિષ્ય સામે. અને એમાં ગુરુ હાર્યા. ભગવાનને નિરાકાર કહેવામાં આત્માનંદ સ્વામી હાર્યા, અને રામાનંદ સ્વામીનું શરણું લીધું, આત્માનંદ સ્વામી. અને બધા શિષ્યોને કીધું કે આટલા દિવસ આપની સમજણ ખોટી હતી, હવે પછી આ રામાનંદ જેમ કે એમ આપણે માનવાનું છે.
ભગવાન સાકાર છે, નિરાકાર નથી. અને પોતાના જેટલા શિષ્યો હતા ને એ બધા રામાનંદ સ્વામીને સોંપી દીધા અને કે બસ હવે મારે ધામમાં જવું છે. અને એ દેહ છોડીને ચાલ્યા ગયા. આખો સંપ્રદાય આત્માનંદ સ્વામીનો પોતાનો શિષ્ય વર્ગ એ રામાનંદ સ્વામીને સોંપી દીધો. એ કેમ કરજો બસ. બે ડોસીઓ હતી નથી માની, લખુચારણ અને બીજી હરબાઈ વાલબાઈ ને હરબાઈ. એક લખુચારણ ડોસી હતી એ નથી માની, પણ એ એક ઠેકાણે બેઠી હતી. પછી મહારાજ આવીને એને મનાવ્યા. રામાનંદ સ્વામી હરબાઈ વાલબાઈને વિમુખ કર્યા સત્સંગમાંથી. ન માને તો ન ખપે, આપણે સિદ્ધાંત ફરવો ન જોઈએ. તો મહારાજ કે એવા આત્માનંદ સ્વામી થઈ ગયા. અને રામાનંદ સ્વામી થયા એ આત્માના આત્મા શ્રી કૃષ્ણ ભગવાન છે એવી રીતની ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાની એને પ્રવૃત્તિ કરી. ભગવાનનો સંબંધ ન થાય ત્યાં સુધી બધું નકામું છે એવી વાતો રામાનંદ સ્વામી કરતા. અને રામાનંદ સ્વામીની વાત અમે સત્સંગમાં આવ્યા, આવી વાતો રામાનંદ સ્વામી કરતા. ને અમે જયારે સત્સંગમાં આવ્યા ને ત્યારે રામાનંદ સ્વામી રાજી બહુ થયા અને અમારા ઉપર બહુ હેત રાખતા. કે બહુ એટલે બહુ. હરિભક્તો આગળ વારે વારે અમારા વખાણ કરે. એમાં મહારાજ કે રઘુનાથ દાસ કરીને સાધુ બળી મરતો. અમને રામાનંદ સ્વામી હાજર હતો ને નહીં, એ બળી મરતો. છતાંય રામાનંદ સ્વામી અમારી વાત રાખતા, એની વાત ન રાખતા. રઘુનાથ દાસ ની વાત પ્રમાણ કરતા નહીં રામાનંદ સ્વામી. ને સૌ સંતને કહેતા કે અનંત કોટી બ્રહ્માંડમાં આવા સંત કોઈ નથી. અનંત યોગ કળાના ઐશ્વર્યો આ વર્ણિના એક એક રોમમાં રહેલા છે. એવા અમારા વખાણ કરતા રામાનંદ સ્વામી બધા ભક્તોને સંતોની આગળ. અને સ્વામી આવી વાતો કરતા ત્યારે અમે તો ચૂપ બેસી રહેતા. હવે અમારેથી કઈ બોલાય નહીં, કારણ કે દીદી અમે સેવક હતા, કાંઈ ન બોલાય ગુરુની આગળ. પછી જ્યારે ધામમાં ગયા રામાનંદ સ્વામી ત્યારે એમના વચનથી અગણિત પ્રતાપ સંત હરિભક્તો માટે ઉદય થયો અમારા દ્વારા. અજ્ઞાની લોકો કેટલાક ઇન્દ્રજાળ વિદ્યા કહેવા લાગ્યા કે આની પાસે ઇન્દ્રજાળ વિદ્યા છે. અને પાખંડીઓ હતા એ દાજવા લાગ્યા, બાજવા લાગ્યા. અને કેટલી એમાંથી રામાયણ થઈ. પણ ઈશ્વર ઈચ્છાથી નીતિમાન રાજાનું રાજ્ય થયું એટલે એ લોકોનું કાંઈ હાલ્યું નહીં. ઢોંગી પાખંડી વૈરાગ્યોનું. હવે મહારાજ કે એ રાજા જ્યાં સુધી લોભ નહીં કરે ને ત્યાં સુધી રાજા શ્રેષ્ઠ ગણાશે. જ્યારે એનામાં પણ જેથી લોભ ઉદય થશે ત્યારે અનિતિનો પ્રવેશ થશે. આ નીતિ છે ને ત્યાં સુધી બરાબર છે. લોભ ઉદય નહીં થાય ત્યાં સુધી બરાબર. લોભ ઉદય થયો તેથી બગાડો થવાનો છે. એક શ્રીજી મહારાજે ખૂબ વાતો કરી દિવાળીને દિવસે, બધાને ખૂબ આનંદ પમાડ્યા. એવી રીતે 31મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડાની મીઠી વાણી તેણે માના લીધો તાણી જબકીને સોતે જાગી રે મોહન તારા મુખડાની માયા લાગે મુખડાની માયા લાગે મુખડાની માયા લાગે રે મોહન તારા મુખડો મેં
જોયો તારો બીજો સરવે થયો ખારો મુખડો મેં જોયો તારો બીજો સરવે થયો ખારો હવે હું તો બડા ભાગી રે મોહન તારા મુખડાની માયા લાગી રે મોહન તારા મુખડો જોવાને માટે સયે કીધો શિરા સાટે મુખડો જોવાને માટે સયે કીધો શિરા સાટે મેણો મેં તો લીધો માગી રે મોહન તારા મુખડાની માયા લાગી રે મોહન તારા બ્રહ્માનંદ જાય બારે આસાય કા મુને તારે તાર છોડી માં થાસ ત્યાગી રે મોહન તારા મુખડાની માયા લાગે રે મોહન તારા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય